નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તીર્થ ક્ષેત્ર ચાણોદ નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં ગૌ માતાના સાનિધ્યમાં ચૈત્ર શુદ્ધ બીજના તારીખ 20 માર્ચથી તારીખ 27 માર્ચ સુધી શ્રીમદ ભાગવતના સંસ્કૃત પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુશ્રી રંગ અવધૂત મહારાજ તથા ઠાકોરજીના પરમ ભક્ત વડોદરા નિવાસી બિપિનભાઈ પંડ્યા પરિવાર દ્વારા આ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન દરરોજ સવારે 8:30 થી 12:30 અને બપોરે 3:30 થી 7 કલાક સુધી શ્રીમદ ભાગવતના 1800 શ્લોક અને 12 સ્કંધનું સંપૂર્ણ સંસ્કૃત પારાયણ કરવામાં આવશે. આ પારાયણ શ્રી કૌશલભાઈ શાસ્ત્રીના કંઠે ગૌ માતાના સન્મુખમાં કરવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ ગૌ માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ માનવામાં આવે છે. દેવતાઓ પ્રસન્ન થાય, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય તેમજ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય તેવા શુભ આશય સાથે મનોરથી પરિવાર દ્વારા આ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોરજીના નાવાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીના સંસ્કૃત પારાયણનું શ્રવણ કરીને ધન્યતા મેળવવા માટે શ્રી નયનભાઈ શાસ્ત્રીજીએ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આજે ચૈત્ર સુદ બીજના દિવસે ચાણોદમાં પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં ગૌ માતાને શ્રીમદ ભાગવતનું સંસ્કૃત મહાપારાયણ પૂરા 18,000 શ્લોકનું સંભળાવવાનું અમે મનોરથ સેવ્યો હતો. ત્યાં જ રોજ અમે શુભારંભ કર્યો છે. તે શાસ્ત્રીજી ગૌ માતા સમક્ષ અને અમારા ગુરુ રંગ અવધૂત બાપજી સમક્ષ શ્રીમદ ભાગવતનું સંસ્કૃત પારાયણ કરી રહ્યા છે. અને આ તારીખ 20 તારીખથી ચાલુ થયું છે તે 27 તારીખે પૂર્ણ થશે. દરેક ભક્તોને જે પણ વૈષ્ણવને લાભ લેવો હોય તે આવીને લાભ લઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. સત્યમ પરમ ધીમહિ. ભાગવતજી એ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે અને ભાગવતજીના શ્લોકોનું, ગીતાજીના શ્લોકોનું પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં ગૌશાળાની સન્મુખ, ગૌ માતાની સન્મુખ પારાયણ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ ગીતા પારાયણના 700 શ્લોક સંપન્ન કરી અને ગીતા પારાયણ ગૌ માતાને શ્રવણ કરવામાં આવ્યું. અને આજ રોજ 20 તારીખ ચૈત્ર સુદ બીજથી 27 તારીખ સુધી 7 દિવસ સુધી ગૌ માતાની સન્મુખ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક 12 સ્કંદનું ભાગવત પારાયણ ચાણોદના જ શ્રી કૌશલભાઈ શાસ્ત્રીજી દ્વારા સંપન્ન થઈ રહ્યું છે. સંસ્કૃતમાં મૂળ પારાયણ કરવાનો પંડ્યા પરિવારનો મુખ્ય હેતુ એ હતો કે ગૌ માતામાં 33 કોટી દેવતા છે અને ગૌ માતાને મૂળ પારાયણ આપણે જ્યારે શ્રવણ કરાવીએ ત્યારે ગૌ માતા પ્રસન્ન થાય, ગૌ માતાના આશીર્વાદ અને પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં પણ સકારાત્મક ઉર્જામાં અત્યંત વધારો થાય. તો આવા સદભાવના સાથે પંડ્યા પરિવાર દ્વારા આ શ્રીમદ ભાગવત મૂળ પારાયણનું આયોજન ગૌ માતાની સન્મુખ કરવામાં આવ્યું છે અને ગૌશાળામાં બિરાજમાન 28 જેટલા ગૌ માતા આ સંપૂર્ણ પારાયણ શ્રવણ કરી રહ્યા છે. ગૌ માતાના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એ જ ભાવના સાથે ગૌ માતાનું સેવા થવી જોઈએ. શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા ઘરે ઘરે વંચાવવી જોઈએ અને સાથે સાથે સ્ત્રીઓનું રક્ષણ થવું જોઈએ. આમ ગાય, ગીતા અને ગોપી ભગવાનને બહુ પ્રિય છે અને ગાય, ગીતા, ગોપી સાથે જ્યારે ગુરુ કૃપા પ્રાપ્ત હોય અને ગુરુદેવના આશીર્વાદ હોય ત્યારે જ આવું કાર્ય સંપન્ન થઈ શકે. રંગ અવધૂત મહારાજની અસીમ કૃપા પંડ્યા પરિવાર પર રહી છે અને એમની જ પ્રેરણાથી તેમણે આ શ્રીમદ ભાગવતના મૂળ પારાયણનો ક્રમ ચૈત્ર સુદ બીજથી પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં પ્રારંભ કરાવ્યો છે.